અહીંયા આવે તો હું મળે છે? મોંઘા મકાન ભાડા, મોંઘું દૂધ, મોંઘી છાશ, ટ્રાફિક જામ, પોલીસના હપ્તા. એ કરતા બાપ દાદા ગામમાં રહે તો 5,000 માં મહિનો વયો જાય 10 જણાના ઘરનો. પણ ત્યાં રહેવા લાયક નથી વધ્યા ભાજપના રાજમાં. ઘણાને ગામડે રહેવું, પણ કેમ રહેવું? કોકની પાસે કામ નથી, કોકની પાસે છોકરા પવણાવા છે વ્યવસ્થા નથી, કે અમારા દીકરા મોટા થઈ ગયા, દીકરી મોટી થઈ ગઈ, ગામડામાં કેમ વ્યવસ્થા થશે? 40 વર્ષ સુધી તમે બધાએ ભાજપને મત આપ્યા પછી આજ ગુજરાતની હાલત ઈ છે કે નથી ગામમાં રહી એકાતું, નથી શહેરમાં રહી એકાતું. દોસ્તો, આ પરિસ્થિતિનું નિર્માણ આપણે બધા ભેગા મળીને કર્યું. વગાડો તાળીઓ બધા જોરથી. આ મજા લે છે ભાજપ વાળા. જ્યાં કીધું ત્યાં મીડા તાળી ઉપાડવાના. 40 વર્ષ વહી ગયા. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાનું આ ભાષણ તમે પૂરેપૂરું ખાસ સાંભળજો. કારણ કે ગોપાલ ઇટાલિયાએ જે અત્યારે ઝાંઝડા ગામ, જુનાગઢ શહેરની બાજુમાં આવેલું ઝાંઝડા ગામ છે, એ વિસ્તારમાં એક મોટો કાર્યક્રમ હતો અને ખેડૂતોનું સંમેલન હતું. મિત્રો, ગોપાલ ઇટાલિયાએ હસતા હસતા એ પણ કહ્યું છે કે કોઈ વ્યક્તિને સંમેલન કરવું નથી પડતું, કોઈ બીજા ધંધાર્થીને, બિલ્ડરને, પોલીસવાળાને કે કોઈ બીજા બુટલેગરને સંમેલન નથી કરવું પડતું, માત્ર ખેડૂતોને જ સંમેલન કેમ કરવું પડે છે. તો તેના શું કારણો છે તે ગોપાલ ઇટાલિયાએ આપ્યા છે અને આ વિડીયોમાં ચોક્કસથી તમે માહિતી મેળવજો કે ટાઉન પ્લાનિંગ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ શું વાત કરી છે. મિત્રો, જો ટીપીની સ્કીમ છે તે ખેડૂતોને અને સામાન્ય લોકોને પણ અસર કરે છે, તો ટીપીની સ્કીમ વિશે, ટાઉન પ્લાનિંગની સ્કીમ વિશે શું નુકસાન કરે છે કે શું ફાયદા કરે છે, સરકારને શું ફાયદા કરે છે, બિલ્ડરને શું ફાયદા કરે છે, તે તમામ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ આ વિશે કરી છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તેની સાથે તમે કેટલા સહમત છો? આ વિડીયોમાં ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. તો આ વિડીયોને વધુ ખેડૂતો મિત્રો સુધી પહોંચાડવા ખાસ નમ્ર વિનંતી. કોઈ ટેકાનો ભાવ નથી મળતો, ન્યા ખેડૂત સંમેલન. આમ જમીન સંપાદનનું વળતર નથી મળતું, ન્યા ખેડૂત સંમેલન. ઓલી બાજુ કઈક યોજનાનો લાભ નથી મળ્યો, ન્યા ખેડૂત સંમેલન. ક્યારે એમ સાંભળ્યું કોન્ટ્રાક્ટર સંમેલન મળ્યું? કોન્ટ્રાક્ટરો બહુ અન્યાય થાય છે. ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટર સંમેલન જ નથી થતા. એનો અર્થ એવો છે સરકાર કોન્ટ્રાક્ટરોની છે. કોન્ટ્રાક્ટરો ક્યારેય સંમેલન નથી કરવા પડતા. માફિયા સંમેલન ભાયું કે જમીન માફિયાઓનું સંમેલન મળ્યું કે હવે અમે પહેલા જેટલી જમીનો નથી પચાવી શકતા, થોડીક સરકાર વ્યવસ્થા કરી આપે. પહેલા 100 વીઘાનો કબજો કરી લેતા, હવે થોડુંક ઓછું કર્યું છે. નહીં, બુટલેગર સંમેલન ભાઈ કોઈ કે બહુ રેડું પડે છે, અમારો દારૂ પકડાઈ જાય છે, ધંધામાં નુકસાન જાય છે. બુટલેગર સંમેલન નથી કરવા પડતા. માફિયાઓએ સંમેલન ન કરવા પડે, કોન્ટ્રાક્ટરોએ સંમેલન નથી કરવા પડતા. અને મહેનત મજૂરીને કરીને પરસેવો પાડીને જીવતા ખેડૂતે રોજ સંમેલન જ કરવાના. તો પહેલો પ્રશ્ન તો એ છે કે સરકાર છે કોની? તમારી છે કે કોન્ટ્રાક્ટરો, માફિયાઓ, બુટલેગરોની? તમારી ન હોય તો બીજા કોઈ પ્રશ્નની ચર્ચા કરવી શું કામ છે? પહેલા સરકાર બદલવાની ચર્ચા કરીએ, પછી બીજી ચર્ચા કરીએ. સરકાર જ આપણી નથી તો ચર્ચા કરીને કરવાનું શું? ધારો કે ટીપીની ચર્ચા કરી અને નક્કી થયું 40% જમીન નથી દેવી, તો રજૂઆત તો સરકારમાં લઈ જવી પડશે. સરકાર તો આપણી છે નહીં. તો આ ચર્ચાનો ની રજૂઆતનો મતલબ શું વધ્યો? આપણા જીવનમાં જો 100 પ્રશ્નો હોય, શિક્ષણના, આરોગ્યના, રોડ રસ્તાના, ખેતીના, ખેતીની પેદાશના ભાવના, દીકરીઓની સુરક્ષાના, દારૂના, ડ્રગ્સના 100 પ્રશ્નો હોય તો પહેલી ચર્ચા ઈ કરવી પડે કે આ 100 પ્રશ્નો જ્યાં લઈ જવી છે એ સરકાર આપણી છે કે કોકની છે? અને સરકાર જ કોકની હોય તો 100 પ્રશ્નની ચર્ચા 2027 પછી કરી લેવું. અત્યારે પહેલા ઈ ચર્ચા કરે કે આપણી સરકાર કેમ બને. મારી વાત વ્યવહારિક છે કે ખોટી છે? 4 જણાએ આ પાડી, એનો ખૂબ ખૂબ આભાર. દાંત પાછા 35 જણાએ કાઢ્યા. હા, નો પાડી. ફરીથી પૂછો, સરકાર આપણી છે કે કોકની? સરકાર આપણી છે નહીં તો પ્રશ્ન કોને કહેવાનો? જ્યાં હોય ત્યાં ખેડૂત સંમેલન કરવું પડે છે. ક્યાંય કોઈ ભાજપ વાળા સંમેલન નથી કરવા પડતા. બિલ્ડરો સંમેલન મળ્યું કે બિલ્ડર સંમેલન? નહીં મળે. જેના ખિસ્સામાં પૈસા છે
એને ક્યાંય આ ગુજરાતમાં આંદોલનો નથી કરવા પડતા. એ તો પૈસા ભાજપ વાળાને આપે ને ભાજપ વાળા એનું કામ કરી દે છે. જે માથાભારે માણસો છે, ગુંડાઓ, બદમાશો, તોડબાજો, લફંગાઓ, એવા જે માણસો છે એને આ ગુજરાતમાં કોઈ સમસ્યા નથી. મોજે મોજ ને ઘી કેળા છે. સમસ્યા માત્ર નાના માણસને, ગરીબ માણસને, મજૂરી કરતા માણસને સમસ્યા છે. તમને એક દાખલો આપું, ખાલી મનથી વિચારજો કે ગુંડાઓ હોય એને પોલીસ સ્ટેશન જવા બીક લાગે છે કે નાના માણસને પોલીસ સ્ટેશન જવા બીક લાગે છે? હોય એવું કયો? એનો અર્થ એ થયો કે પોલીસ ગુંડાઓ માટે છે, તમારા માટે નથી. મહાનગરપાલિકાની કચેરીમાં જવું હોય તો માફિયાઓ, કોન્ટ્રાક્ટરો, તોડબાજો ઠપ 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 પગથિયા ચડી જાય. તમારે જવું હોય તો કેટલો વિચાર કરવો પડે. પહેલા ગાડી ક્યાં પાર્ક કરવું એ વિચાર કરવો પડે. એનો અર્થ એમ કે સરકાર જ આપણી નથી. તો જે સરકાર આપણી નથી એ સરકાર બનાવી કોને? પૂછો બધાને, કોને બનાવી આ સરકાર? જે આપણી છે જ નહીં. મકાન બનાવ્યું તમે, કહેવામાં આવ્યું એમ કે આ તમારું નથી, તો શું કરવાનું? મૂળ પ્રશ્ન તો બહુ આખો છે. ટીપી ને ખેડૂત ને એ પ્રશ્ન તો પછી આવશે. પહેલો પ્રશ્ન તો આ છે કે એવી સરકાર બનાવી કોને? જે સરકાર બનાવી એની જ નથી. દોસ્તો, આપણે વિચાર કરવો પડશે. આ તો ભલું તાજે વિસાવદર વાળા અમારા ખેડૂતોનું કે એને મને તક આપી તો હું ગામમાં બધું બહાર લાવી શકું છું. નકર તો આ ભાજપે અંધારામાં બંધ રાખીને કેટલું કરી નાખ્યું. કોઈને જાણવા નથી મળ્યું કે કેવા કેવા કાંડ સરકારે કરી નાખ્યા. આ તો અમને ધારાસભ્ય તરીકે તક મળી, વિધાનસભામાં બેહવા મળ્યું, બધું હવે તો અમને જોવા દેવું પડે, ન ગમે તોય. એટલે હવે હું બહાર લાવીને તમને બધાને કહેવા માંડ્યો, જો ન્યા આમ હાલે. અને સરકાર કરતા મોટી વાત તો ઈ છે, આપણી હોય કે કોકની હોય, મૂળ મુદ્દો તો ઈ છે કે સરકાર જ નથી, ત્યાં સર્કસ છે. સરકાર હોય તોય ભલે કોકની તો કોકની સર્કસ. ગુજરાત સર્કસ. સરકાર નથી ક્યાંય. તમે જોવો સર્કસ, હમણાં મુખ્યમંત્રી મંત્રી બધું બદલાઈ જાય. મંત્રી હજુ ખુરશી પર હરખો બેહે ન બેહે ત્યાં તો નવો મંત્રી આવી જાય છે. આનંદીબેન વખતથી આ હાલે છે. નવા મુખ્યમંત્રી આવ્યા, હજુ તો આમ થાળે પડ્યા હતા, સરકાર બદલાઈ ગઈ. મુખ્યમંત્રી ભાઈ વિજયભાઈ આવી ગયા, નવા મંત્રી આવી ગયા. હજુ તો એ હમાનમા થયા નો થયા હતા, નવા મંત્રી આવી ગયા. આનો અર્થ તમે સમજો છો? જનતા માટે નહીં, એક વ્યક્તિને 2 વર્ષ કે 1.5 વર્ષ પૂરતો મંત્રી બનાવે, ધરાય લૂંટવા દે, અને પછી કહે છે છાની માની ના જીવો ત્યાં સુધી બેઠી. વારો આવી ગયો, વારો આવી ગયો. આવનો બેટા દેખાતા નહીં આયા આ બાજુ. આ હકીકત છે. મેં નજરે જે ધારાસભ્ય વિસાવદર વાળે બનાવ્યો તો મને જઈને ખબર પડી કે આ ધંધો હાલે છે. તમે એક રૂપિયો બચાવવા માટે કેટલી મજૂરી કરો, કેટલો પરસેવો પાડો, કેટલું હું નથી કરતા તમે. અને મંત્રી સેવા કરવા નથી બનાવતા ગુજરાતમાં કોઈને. હમણાં મંત્રીમંડળ દિવાળી પહેલા બદલાઈ જવાનું છે ગુજરાતમાં. અને હું અહીંયા બોલી ગયો છું, કદાચ 2 મહિના લેટ થાય પણ બદલાશે તો ખરું. શું કામ બદલશે? 2022 ની ચૂંટણીમાં જેને મંત્રી બનાવ્યા એનો વારો પૂરો, ખાઈ લીધું, હાલો નીકળો, બીજી પંગત પાડો. શું કામ આવું કરે? કે અત્યારે જે 20-25 મંત્રી મોટા કદાવર નેતાઓ છે એ હવે આખી જિંદગી ક્યાંય વાયડાઈ નહીં કરે, એક શબ્દ ભાજપ વિરુદ્ધ નહીં બોલે. કેમ એમ કરવું પડશે? ગધેડાની જેમ એની પાસે કામ લે. કયું કામ લે? પોતાની જ્ઞાતિના છેતરીને મત લઈ લેવાનું કામ એનું આપશે. મંત્રી બનાવ્યો હતો ને, જ્યાં તારી જ્ઞાતિને છેતરી બધાને 500 મત જોશે. આ ધંધો કરી નાખ્યો છે ભાજપે. જે જ્ઞાતિનો મંત્રી એ જ્ઞાતિને છેતરવા માટેની વ્યવસ્થા. કામ તો કોઈનું કઈ ખાવાનું નથી. અને એટલે હું તમને પહેલા તો એમ જગાડવા આવ્યો છું કે આજ આપણને એમ લાગતું હોય કે આપણને બહુ સમસ્યા છે, તો એના પાયામાં આપણે દબાવેલું બટન છે. એટલે એ થોડુંક બધા યાદ રાખવું પડશે. આપણે બટન દબાવ્યું ત્યારે આપવું છે. 40 વર્ષથી ભાજપની સરકાર આવે છે. 40 વર્ષમાં તો 2 પેઢીઓ મોટી થઈ જાય. જૈનમાં ન હોય છોકરાના ઘરે છોકરા આવી જાય. એટલા વર્ષથી એની સરકાર, એના માણસો સંગીત ખુરશીની રમત આલે. અધિકારી કોઈનું ગાંઠતા નથી. તમે વિચાર કરો, ગઈકાલે મારે કોની હારે વાત થતી હતી મને યાદ નથી આવતું.
કોઈક ટીવી વાળા હારે કે કોઈક હારા માણા હારે વાત નથી. એટલે મેં એમને એમ કીધું કે ભાઈ આ સરકારમાં સરકાર જેવું કાંઈ છે નહીં. ટોટલ અધિકારીશાહી છે. ટોટલ અધિકારીઓ બધા જ નેતાઓની ઉપર ચડી બેઠા છે. ત્યાં સુધી કે અધિકારી નેતાઓની વાત માનવા તૈયાર નથી. નહીતર નેતાનું દબાણ અધિકારી પર હોવું જોઈએ કે અધિકારીનું નેતા પર હોવું જોઈએ? કયો છે તેમ બધા શું હોવું જોઈએ? અધિકારી છે એ સરકારનો નોકર છે, એને પગાર આપવામાં આવે છે. પગાર આપનાર માણસનો પાવર હાલવો જોઈએ, પગાર લેનારનો હાલવો જોઈએ? કયો છે તમને જે સમજાય કયો? પગાર આપે એ માણસનો વટ હાલવો જોઈએ કે પગાર લે એનો હાલવો જોઈએ? ગુજરાતમાં સરકારની સર્કસ છે. પગાર લેનારાઓ મોટા સાહેબો છે, પગાર આપનારાનું કાંઈ હાલતું નથી. અને એનું ન્યાય ક્યાંય નથી હાલતું ને એટલે ગામમાં દાદાગીરી કરે. મત નહીં આપો તો આમ કરી નાખીશ ને જેસીબી મોકલીશ ને દબાણની નોટિસ આપીશ. શું કામ? ઉપર કાંઈ હાલતું નથી એટલે નબળા માણા, ઢીલા માણા, પોચા માણા, સીધા માણા ઉપર દાદાગીરી કરે. આજ આપણે અહીંયા ખેડૂતો માટે એકઠા થયા છે. પરેશ બાપુએ મગફળીની ખરીદીને લઈને વાત કરી. ભાજપના નેતાઓ પાસે તમે કાંઈ પણ કામ લઈને જાઓ એટલે તમને જવાબ તો એ રીતે આપે કે જાણે આ હમણાં ચપટી વગાડતા વગાડતા બધું કરવાનું હશે. હાલે નહીં કાંઈ. ઈ મંત્રી રહે કે નહીં રહે એને ખબર ન હોય. આપણે કદાચ ડેલાબાદ નીકળવી મંત્રી ન હોય તો જવાબ તો હજારમાં જ આપે. કમ્પ્લેટ થઈ જ જશે. તમે હજુ વિધાનસભાનું પગથિયું ઉતરો તો સમાચાર આવે કે આને મંત્રીમાં જ કાઢ નાખ્યો. લ્યો કરો કમળા હાચો. શું કરવું? આજ આ ટીપી નો મુદ્દો એ ખાલી ઝાંઝડા નહીં, ખાલી જુનાગઢ નહીં, આખા ગુજરાતનો સૌથી હળગતો મુદ્દો છે. પણ જે હિંમતે કે ભાજપના ધારાસભ્ય કે મંત્રીની ગામમાં એક શબ્દ બોલી બતાવે, એક વેણ બોલવાની ઓકાત નથી એવા માણસો સરકારમાં બેઠા છે. તમે એમ આશા રાખો છો કે આ સરકાર તમારું કામ કરી દે? બોલી નથી એટલે કામ શું કરે? મત તમે આપો પણ ગુલામી ભાજપની કરે છે. કદાચ જનતાની ગુલામી કરે તો એ સ્વીકાર્ય છે કે જે માણસ નેતા બનાવે, મને મારા મતદાર કેમ મારે કરવું પડે, સરકાર કેમ હું ન કરું? અહીંયા તો એવું છે, મત તમારો ને કામ ભાજપનું ઢહડા કરે છે પણ કોઈ બોલવા તૈયાર નથી એક શબ્દ. મિત્રો આ વિડીયો હજી થોડોક જ બાકી છે, તો હવે જે ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ, સાંભળવા જેવી અને સમજવા જેવી છે. મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરો કે ગોપાલ ઇટાલિયાની વાત તમને કેવી લાગી છે. અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. મિત્રો સાંભળીએ હજી પણ ગોપાલ ઇટાલિયાએ શું પ્રહારો કર્યા છે. તું સારું થવું એને બેટરમેન્ટ કહેવાય. ભાજપ વાળાનું સારું થાય, અધિકારીનું સારું થાય અને ગામ તો છે આજે હેરાન થાય છે. આજ તમે કલ્પના કરો કે તમને કોઈને યાદ છે વડોદરામાં પૂર આવ્યું તો આખા શહેરોમાં પાણી ભરાઈ ગયું હતું 15 દિવસ સુધી, યાદ છે? પછી જુનાગઢમાં 2 વર્ષ પહેલા પાણી આવી ગયું હતું, યાદ છે? અમદાવાદમાં દર ચોમાસે પાણી ભરાઈ જાય છે, યાદ છે? કોને કોને આ પાડો છો? સાચું યાદ છે? ગુજરાતના તમામ શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. યાદ કરો કે ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. તમે એવી ટીપી તો કેવી બનાવી કે તમામ શહેરોમાં પાણી ભરાઈ જાય છે? કોઈ વ્યવસ્થા નથી આમની પાસે, કોઈ આયોજન નથી, માલ કમાવાનો વ્યવસ્થા છે. જો કાયદા પ્રમાણે ટીપી બને તો એક ટીપું પાણી ઊભું ન રહે, વરસાદ પૂરો થાય ને પહેલા પાણી વહી જાય, એનું નામ ટીપીનો કાયદો છે. પણ એવી રીતે કામ નથી થતું. તમામ મોટા શહેરોની નદીઓ ઉપર ભાજપના માણસોએ બેફામ ગેરકાયદેસરનું બાંધકામ કરી નાખ્યું. આ કાપે આ નદી, આ કાળવા ચોકમાં કાળવા નદી વાપરું થઈ ગયું, સોનરેખ નદી. બધા જ ભાજપ વાળાએ નદી ઉપર બાંધકામ કર્યું છે. કોણ નથી જાણતું? બધાએ નદી ઉપર બાંધકામ કર્યું. વડોદરાની વિશ્વામિત્રી નદી ઉપર બધાએ બાંધકામ કરી નાખ્યું. સુરતની તાપી નદી ઉપર બધા ભાજપ વાળાએ હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવ્યા. અમદાવાદની સાબરમતી નદી ઉપર બધા ભાજપ વાળાએ બિલ્ડિંગ બનાવ્યા. રાજકોટની અંદર જે નદી નીકળી છે એની બધી જ બાજુ ભાજપ વાળાએ બેફામ બિલ્ડિંગો બનાવ્યા. આખા ગુજરાતની અંદર ગેરકાયદેસરના બેફામ આડેધડ બાંધકામો કરનારા લોકો ભાજપના છે અને એમના પાપે
ટ્રાફિક થાય એમના પાપે, પાણી ભરાય એમના પાપે, ગટર ઉભરાય એમના પાપે, શહેરની અંદર કઈ ગાડી મૂકવાની જગ્યા ન વધે, અને આ બધું પાપ ભાજપના લોકો એકલા નથી કર્યું. જેણે ભાજપનું બટન દબાવ્યું ને એનો આમાં ભાગ પડવાનો છે. એકલા ભાજપ વાળે થોડું પાપ કર્યું છે. આ તમામ ગુજરાતના શહેરોની હાલત જો, સાયકલ મૂકવાની જગ્યા નથી. ટીપીના નામે 40% જમીન કાપી ગઈ. ક્યાં? જુનાગઢમાં એક ટુ વ્હીલ મૂકવાની ક્યાંય એકે રોડ ઉપર જગ્યા નથી. મારી વાત સાચી છે કે ખોટી? અમદાવાદમાં એ હાલત, સુરતમાં એ હાલત, વડોદરામાં એ હાલત, રાજકોટમાં એ હાલત. એક ટુ વ્હીલ મૂકવાની જગ્યા નથી ક્યાંય. ક્યાં ગઈ તમારી ટીપી? ક્યાં ગઈ તમારી 40% જમીન? અને જમીન ખાઈ જાય, ગેરકાયદેસરના મકાન બનાવે, અને ઈ પછી તમારું ટુ વ્હીલ જો રોડ ઉપર પડ્યું હોય તો સિંઘમો આવે મોટા મોટા, કોઈ ગેરકાયદેસર પાર્કિંગ છે. હવે કાકા ગેરકાયદેસર વાળી થામાં આખું બિલ્ડિંગ જ ગેરકાયદેસર છે. જ્યાં મૂછું માવડજો કાપી નાખે ને તારી મૂછું, આખું બિલ્ડિંગ ગેરકાયદેસર. ઈ નહીં દેખાય સિંઘમો ને, પણ ઈ બિલ્ડિંગમાં બહાર તમે રોડ ઉપર ટુ વ્હીલ મૂકીને એક માથાની ગોળી લેવા ગયા છો ને મેડિકલમાં, તો તમારું ટુ વ્હીલ ઉઠાવી જાય. હું કામ? તો કે રોડ ઉપર પાર્ક કર્યું. તો બિલ્ડિંગ નું હું? મારી વાત સાચી છે કે ખોટી? એટલા બોલે ગમે એટલી વાત તો અવાજ કરો. તમે ખાલી ખોટા બનાવવા આવ્યા છો. શું હોય એવું કયો ને, પણ વાત સાચી છે કે ખોટી? આ પડકારનો મતલબ છે, સાંભળો, કે અમથો કોઈ ભાજપ વાળો માણસ જનતાની વાત સાંભળવા તૈયાર નથી. કોઈની પાસે ટાઈમ નથી, કોઈને એવી પડી નથી કે જનતાની વાત સાંભળે. પણ ગોપાલ ઇટાલિયાની સભા હોય ને એટલે મીંદડાની જેમ હળવા કાન કરીને સાંભળતા હોય. હું બોલે છે ક્યાં કાંઈ લપાઈને સાંભળતા હોય, ક્યાં ક્યાંય ફેસબુક લાઈવ વાહે રહીને સાંભળતા હોય. આ ચારે બાજુ મોબાઈલ વાળા ઉભા, મોબાઈલમાં લાઈવ આવતું હોય અને ઘરે બેસી 4-5 ભાજપ વાળા આઈના સાંભળતા હોય. અમથા નહીં સાંભળે, અમથા કોઈ તમને જવાબ નહીં આપે. પણ અહીંયા ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટીની સભા હોય તો બધા સાંભળતા હોય. અને એ વખતે હું તમને એમ પૂછું કે ભાઈ આ વાત ભાજપ વાળા ખોટા છે, એ સાચી કે ખોટે? એટલે તમારામાં 4 જણા ઢીલું ખોટી. એટલે ઓલા મીંદડા જે સાંભળતા હોય ને ખુશ થઈ જાય કે ગોપાલ ભલે આવ્યો પણ ધાંધડામાં કઈ વાંધો નથી આવે, એને જોવા આવ્યા છે, બાકી કઈ બીજો ઉપાધિ વાળું નથી. મત તો ભાજપ ને ત્યાં જોવા ગયા. હું કામ? તમારી ઢીલી હાઈ મોબાઈલમાં જાતી હોય ને વાહે મીંદડો બેઠો ને સાંભળતો તરત શેઠ ને ફોન કરે કે માણસ જાજુ છે પણ મૂંઝાવાનું જરૂર નથી, જોવા ગયા છે, બાકી કોઈ મત દે એમ નથી. વાત સાચી કે ખોટી? પણ તમારો આવો હોકારો જો રેકોર્ડિંગમાં જાય, મીંદડા જો વડીઓ નો ઠેકે તો કેવો? તરત કાકાને ફોન કરે નવા પ્રમુખ ને, કાકા ઝાંઝેડામાં જબા ફાટી જાય એવો માહોલ છે. એ તમારા હોકારા ઉપરથી નક્કી કરે. તમે જો હોકારો બરાબર ન હોય તરત આકાને ફોન કરે, પેલું ટીપી વાળો જલ્દી કરજો, માણા જાજુ પણ કોઈ કઈ રસ નથી, ખાલી જોવા જ ગયા. એટલે તમારા હોકારાની કિંમત છે. મીંદડા અહીં હોય, મીંદડા મોબાઈલ ની વાહી હોય. તમારે એના સુધી વાત જો પોગાડવી હોય કે ટીપી ના મુદ્દે સમાધાન નહીં થાય, યોગ્ય નિરાકરણ નહીં આવે, તો પછી અહીંયા તમારે જોવા પણ નહીં રહે. એવો જો મેસેજ આપવો હોય તો એની આ સભામાં તમારો હોંકારાથી નક્કી થાય. અને સાંભળતા જ દોસ્તો, હું તમને એટલું કહેવા માંગુ છું કે સુપ્રીમ કોર્ટે એક આદેશ નક્કી કર્યો છે. આ મારી પાસે છાપવાનું છે. એમાં લખ્યું છે કે જમીનનું વળતર ન ચૂકવવું એ બંધારણ સાથે રમત છે, આવું સુપ્રીમ કોર્ટ કહે છે. કેરળના વાયનાડ જિલ્લાના સુલતાન બદ્રી પંચાયત ખેડૂતની 1.7 હેક્ટર જમીન બાયપાસ બનાવવા માટે આપવાનું કીધું, વળતર આપશે એમ કીધું. જમીન સંપાદન થયું, રસ્તો બન્યો, પછી નગરપાલિકા આવી, એને રસ્તો બનાવ્યો, પણ ખેડૂતને વળતર ન મળ્યું. ખેડૂત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જમીનનું વળતર ચૂકવવું પડશે. મૂળભૂત પ્રશ્ન એ છે, તમે બધા જવાબ આપજો કે આપણા જમીનમાં રોડ પડે તો એનું સંપાદનથી વળતર મળે કે ન મળે? મળે. આપણી જમીનમાં ડેમ આવે તો સંપાદનથી વળતર મળે કે ન મળે? આપણી જમીનમાં રેલવેની લાઈન આવે તો સંપાદનથી વળતર મળે કે ન મળે? દેશનો કાયદો છે કે જ્યાં જમીન જાય એ જમીનના પૈસા દેવા, ડેમ બને તો મળે,
રેલવેની લાઈન નીકળે તો મળે, ઇલેક્ટ્રિક લાઈન આવે તો મળે, રોડ બને તો મળે, તો ટીપી આવે તો ન મળે. એ ભાજપ વાળાના વેવાઈના ઘરમાં પૈસા આવી જાય આપણે. બધે મળે તો આ કેમ ન મળે? શું કામ? ભાજપના વેવાયું લઈ જાય છે, ભાજપના હાડુભાઈ લઈ જાય, ભાજપના હારા લઈ જાય, ભાજપના બને લઈ જાય પૈસા. વિચાર કરો. અને આપણે કા દાંત કાઢતા રહી જાય, કા રોતા રહી જાય. દોસ્તો, વિચારવાનું તમારે છે. હું તો તમને જગાડવા આવ્યો છું. મારાથી તો શું થાય? હું નાનો માણસ, હું એકલો પડું. તમે કઈક જાગો, તમારા આત્માને ઢંઢોળો કે તમારે યારે શું થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે, ખરાબ, એ વિચારો. અને વિચારીને જો નિર્ણય લેશો તો કોઈની તાકાત નથી કે તમારા હારે અન્યાય કરી શકે, અત્યાચાર કરી શકે. આપણે વગર વિચારેલા મત ચારે બાજુ આપ્યા છે. કોઈ નેતા આપણને કહેવા તૈયાર નથી કે શું હાલે છે. કોઈને ખબર નથી, કોઈ પૂછવા તૈયાર નથી. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે રાજકોટ અને સુરતની અંદર કુલ કેટલા પ્લોટ કેટલા રૂપિયામાં છેલ્લા 10 વર્ષમાં સરકારે વેચી નાખ્યા? મારો પ્રશ્ન રિજેક્ટ કરી નાખ્યો. ના પાડતી હતી કે આનો જવાબ સરકાર આપવા માંગતી નથી. કા આપણને જવાબ ખબર પડે તમે કેટલો વિકાસ કર્યો ટીપીના નામે? પ્લોટ વેચી વેચીને પાળિયા થઈ ગયા છે. બેટરમેન્ટ ચાર્જની હું તમને વાત કરતો, આખો ટીપીનો કાયદો હાવ ટૂંકમાં હું તમને કહેતો જાઉં. કિરીટભાઈ, ટીપીમાં બીજું કાંઈ આવતું નથી. કે ધારો કે 5 કિલોમીટર બાય 5 કિલોમીટરનો એક ટુકડો છે જમીનનો. એની અંદર અલગ અલગ અનેક જમીનો છે. ટિપ્પણ વાળી જમીન છે કે અત્યારે જે જમીનો હશે, તો તમે બધા કયો કે જમીનોનો કોઈ આકાર હોય? ન હોય. ત્રાહી, લાંબી, ટૂંકી, બે, એક શેઢો ખૂણા વાળો હોય, એક ગોળાઈ વાળો હોય, એકમાં અંદર એવું જ હોય ને બધું. ટીપીનો કાયદો એટલે માત્ર અને માત્ર આઘા પાસા જે શેઢા હોય, લાંબા, ટૂંકા, ત્રાહા, બાંગા, ગોળ, એ બધું ચોરસ કરી દેવાનું. તમામ વસ્તુ ચોરસ થઈ જવી જોઈએ. હવે એ ચોરસ કરવા જાય સરકાર, તો કોકનું 1 વીઘા કપાઈને બીજામાં જતું હોય તો જ ચોરસ શક્ય બનતું હોય. આવું થાય કે ન થાય? અને બીજાની 3 વીઘા તમારામાં આવે તો તમારું ચોરસ બરાબર બને. જેની 3 વીઘા તમારામાં આવી એનામાં કોકનું 1.5 વીઘા જાય તો એનું ચોરસ બને. એટલે 5 કિલોમીટર બાય 5 કિલોમીટરનો ટુકડો જમીનનો જે હોય, એમાં જેટલા ત્રાહા બાંગા ખેતર હોય એ બધાને કાટખૂણે લાવી દેવાની પ્રક્રિયા એટલે ટીપી. એટલે કાગળ ઉપર એને માપે, જમીન ઉપર માપે. હવે શેઢા સીધા કરે એટલે કોકનો કૂવો કપાઈને બીજામાં જાતો હોય, બીજાનો કૂવો અહીં પર આવતો હોય, કોકની ઓવડી આમ જાય, કોકની ઓવડી આમ આવે. આવું થાય કે ન થાય? તો જ ચોરસ બને. તમે એમ કહો મારો કૂવો નથી કપાવા દેવો, તો ચોરસ ન બનતું હોય. તમારું ચોરસ ન બને, બીજાની ચોરસ ન થાય. દરેક જમીનને ચોરસ બનાવવાની પ્રક્રિયા, એનું નામ ટીપી. હવે ચોરસ બનાવે તો મારું કોકમાં જાય, કોકનું મારામાં આવે. ઈ રૂપિયા મારે અને એને હામ હામે લેતી દેતી કરવાની છે. એનું નામ બેટરમેન્ટ ચાર્જ. મારો કૂવો ગયો તો તમારે મને કૂવાના પૈસા દેવાના, મારો તમારામાં ઓવડી આવી તમારે મને ઓવડીના પૈસા દેવાના. હામ હામે. હું કામ? બેટર શું થયું? બેટરમેન્ટ ચાર્જ નામ સાંભળ્યું છે ને તમે બધાએ? ઈ બેટરમેન્ટ ચાર્જ શું? તમારી જમીન ત્રાહી હતી, એને બેટર કરીને ચોરસ બનાવી દીધી. તો ત્રાહીમાંથી ચોરસ થાય તો સારું થયું ગણાય, ખરાબ થયું ગણાય? તો સારું થયું, એના પૈસા. હવે બેટરમેન્ટ ચાર્જના નામે શું માંગે છે? રોડ બનાવો, શાળા બનાવો, ગટર બનાવો. અરે કાકા, મૂર્ખ બનાવવાનું બંધ તો બધું બની જાય છે. કોઈ રોડ નથી બનાવવાનું, કોઈ શાળા નહીં, ગટર, કોઈ કઈ. બેટરમેન્ટ એટલે તમારા શેઢા સુધારવાની પ્રક્રિયા. ટીપી નો આખો કાયદો માત્ર શેઢા સુધારવાનો કાયદો છે કે લાંબા ટૂંકા શેઢા છે એને ચોરસ કરી દેવાના. તમારી 10 વીઘા જમીન હોય પણ એનો કોઈ આકાર ન હોય, લાંબી 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 પટ્ટી હોય કોકની, કે એટલી બધી લાંબી હોય કે 3 કટકા ધોરિયાના પાડ્યા હોય વચ્ચે, કોકનું આમ આડું લાંબુ હોય, કોકનું ત્રાહું લાંબુ હોય. ઈ શેઢા સુધાર્યો તો તમારી જમીન ચોરસ થાય. ચોરસ થાય એટલે બેટર થઈ ગઈ કહેવાય, સારી થઈ ગઈ કહેવાય, સારી થઈ ગઈ. એના પૈસા, ની પૈસા તમારે સરકારને નથી દેવાના. હામ હામાં ખેડૂતો એકાબીજા લેતી દેતી કરવાની છે. થઈ ગઈ ટીપી. આટલો જ ટીપીનો કાયદો છે, આમાં બીજું કઈ નથી. હવે કોઈ ભાજપ વાળાને પૂછો ભાઈ કેટલી ચોપડી ભણ્યા છે? દોસ્તો, હાવ લોલમ લોલ આલે છે. અને કોણ અકાવે છે? કોણ અકાવે છે લોલમ લોલ? તમે પેલા એમ કયો બધા લોલમ લોલ આવે છે કે નહીં?
ઈ કોણ અકાવે છે? ભાજપ પબ્લિક. લોલમ લોલ હાલેશભાઈ મત આપે છે તો આપણને પોહાતો હોય તો જ આપ્યો હોય ને. ક્યારે લોલમ લોલો મત આપ્યો? 50,000 જણા ભાજપનું બટન દબાવે એનો અર્થ એ છે 50,000 જણા એમ કીધું કે લોલમ લોલ કરવાનો જ મત છે, હાલે લઈ જાઓ. તો ભાજપ લોલમ લોલ કરે છે એમ નહીં, પબ્લિક એમ કે છે જાઓ કરો લોલમ લોલ. દોસ્તો હાવ સરળ વાત છે. મેં મુખ્યમંત્રી સાહેબને મળ્યો, વિસાવદર વાળાના આશીર્વાદથી મળવા દીધું, નકર એની પાસે ન જવા દે. જાણે આપણે ન બચકા ભરી જવાના હોય. ત્યાં જઈને મેં પૂછ્યું કે સાહેબ આ ટીપી ની ચોપડી ક્યાં લખ્યું છે? હાલો બેટરમેન્ટ ચાર્જનું ક્યાં લખ્યું 40% જમીન કાપવાનું? આખી ચોપડી કોઈ વાંચી જાય ને એક અક્ષર નથી લખ્યું એમાં જમીન કાપવાનો, અને કાપી જાય છે. ઈ જમીન વેચી નાખે છે એના બનાવીઓને, અને મોજે મોજ કરે છે, એને ગામ આબુડા પાડ્યા કરે છે. તમારા હાથમાં છે કે તમારું શું થશે. મેં આજે જે આખી વાત કીધી એટલા માટે આટલી લાંબી કીધી કે ઘણીવાર આપણને માહિતી જ ન હોય ને એટલે ભાજપના નેતા આવી છેતરી જાય. કેવી રીતે? કે 4 ભાજપી આવે, હાલ આપણે રાઘવજીભાઈ પટેલ પાસે જઈએ, ત્યાં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરશું. એટલે 3-4 જણાને લઈ જાય, ઝાંઝેડાથી 2 લઈ જાય, 2 સોપોરથી, 2 આમથી, 2 આમથી, ગાડીમાં નાખીને લઈ જાય. ચા પાણી બિસ્કિટ કરાવી પાછા લાવે. રાઘવજીભાઈ મળી લીધું છે ને એને કીધું છે થઈ જાય, પણ એનું શું થાય એ પૂછ્યું? એને કીધું થઈ જાય, પણ એનું શું થાય એને ખબર નથી. તમારું થઈ જાય. હા આમ લોલમ લોલ હાલે સરકાર. તમે જાગો, તમે વિચારો. તમારી જમીન છે, તમારી મૂડી, તમારા બાળકોનો વારસો છે, એ જોખમમાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયા મહત્વની નથી, તમારી મૂડી મહત્વની છે. કેટલી પેઢીઓની મહેનત પછી આ થોડીક મૂડી હાથમાં આવી છે, અને હાવ આમ લઈ જશે, અને તમે જોતા રહી જશે. જાગો એવી હું તમને વિનંતી કરવા આવ્યો છું. અને છેલ્લી વાત કે આ ટીપી ને આ શહેરમાં રોડ નથી બનતા, ગટર ઉભરાય છે, પાણી ભરાય છે, પાર્કિંગ નથી. શહેરોની સમસ્યા છે, 100 જેટલી સમસ્યા શહેરોમાં છે. પણ ક્યારે આપણે એવું વિચાર્યું કે ગામડાના માણસે શહેરમાં આવવું શું કામ પડે છે? ગામમાં રહેવા લાયક નથી રહેવા દીધા ત્યારે બચારા મજબૂરીમાં, લાચારીમાં કેટલાય લોકો શહેરોમાં આવવું પડે છે. અહીં આવે તો શું મળે છે? મોંઘા મકાન ભાડા, મોંઘું દૂધ, મોંઘી છાશ, ટ્રાફિક જામ, પોલીસના હપ્તા. એ કરતા બાપ દાદા ગામમાં રહે તો 5,000 માં મહિનો વયો જાય 10 જણાના ઘરનો. પણ ત્યાં રહેવા લાયક નથી વધ્યા ભાજપના રાજમાં. ઘણાને ગામડે રહેવું, પણ કેમ રહેવું? કોકની પાસે કામ નથી, કોકની પાસે છોકરાને પવણાવા છે વ્યવસ્થા નથી, કે અમારા દીકરા મોટા થઈ ગયા, દીકરી મોટી થઈ ગઈ, ગામડામાં કેમ વ્યવસ્થા થશે? 40 વર્ષ સુધી તમે બધાએ ભાજપને મત આપ્યા પછી આજ ગુજરાતની હાલત ઈ છે કે નથી ગામમાં રહી એકાતું, નથી શહેરમાં રહી એકાતું. દોસ્તો આ પરિસ્થિતિનું નિર્માણ આપણે બધા ભેગા મળીને કરીશું. વગાડો તાળીઓ બધા જોરથી. આ મજા લે છે ભાજપ વાળા. જ્યાં કીધું ત્યાં મીઠા તાળી ઉપાડવાના. 40 વર્ષ વહી ગયા. હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું, તમારા દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે મારી તમને વિનંતી છે, અમારું ન માનતા, અમારી વાતમાં હા ન પાડતા. તમારા મનની વાત તો સાંભળશો કે નહીં સાંભળો? તમારા સંતાનની વાત તો સાંભળશો કે નહીં સાંભળો? તમારા આત્માને જગાડો, તમારા મનને જગાડો. તમારા સંતાનનો ચહેરો જોઈને વિચારો કે આને હજુ વધુ દુઃખી કરવો છે કે આનું કઈક સારું કરવું છે. તમારું મન એમ કે હવે કઈક સારું થવું જોઈએ તો આવી ક્યાંક ખાવણા વાળા આખા ગુજરાતમાં હાવણો મારી દેજો. એક વખત એ વિનંતી કરું બધાને. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, અમારી વાત આટલી ધ્યાનથી સાંભળી, એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. મિત્રો માળિયાની અંદર ગોપાલ ઇટાલિયાનું જે ભાષણ છે તે આ ચેનલ ઉપર બપોર પછી સાંભળવા મળશે. તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતા રહે. મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.